બાપા સીતારામ ખેડૂત મિત્રો, ગુજ્જુ માસ્ટર ચેનલમાં સ્વાગત છે। આજના મહત્વના ખેડૂત સમાચારો ઉપર નજર કરવાની છે તો આપણે જોવાનું છે કે મોરબીની અંદર જેતપર ગામના જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તે આંદોલન કંપનીના વિરોધમાં કરી રહ્યા છે અત્યારે, કારણ કે જે લાઇટની કંપનીઓ વીજ પોલના થાંભલાઓ ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં ખેડૂતોએ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું છે। કારણ કે ખેડૂતોએ માથાની અંદર જે વાળ છે તેનું મુંડન કરાવ્યું છે। ખેડૂતોએ મુંડન કરાવી વીજ કંપનીઓનું બારમું કાઢી અને અનોખું પ્રદર્શન કર્યું હતું। અને વાત કરવામાં આવે તો પોલીસ સ્ટેશને જઈ રામધૂન પણ બોલાવી હતી। તો આપણે આ સમાચારની અંદર ખેડૂત આંદોલન જે વેગ પકડી રહ્યું છે તેની વિશે વિગતવાર ચર્ચા કરવાના છે। અને ખેડૂત મિત્રોએ એક પણ રાજકીય નેતાને સપોર્ટ નથી આપ્યો અને એક પણ રાજકીય નેતાને આમંત્રિત નથી કર્યા અને સ્પષ્ટપણે કહી દીધું છે કે ઉપવાસ આંદોલન જે ખેડૂતોનું આંદોલન છે તેમાં એક પણ રાજકીય નેતાને સમર્થન આપવામાં નહીં આવે। બિન રાજકીય રીતે તેઓ આંદોલન કરી રહ્યા છે। વિગતવાર માહિતી જોશું તો અત્યારે જે વીજ લાઈન છે તેના વળતરના મુદ્દે મોરબી તાલુકાની અંદર જે જેતપર ગામ છે તેના ખેડૂતોએ જે શરૂ કરેલું જે અમાનતરણ જે ઉપવાસ આંદોલન છે તે ખૂબ વિશાળ વેગ બની રહ્યું છે। 15 ખેડૂતોએ આજે મુંડન કરાવી અને કંપનીઓનું બારમું કાઢ્યું હતું અને કંપનીઓને પિંડદાન કરી રોષ ઠાલવ્યો હતો તથા પોલીસ સ્ટેશને રામધૂન પણ બોલાવી હતી। વાત કરવામાં આવે તો જેતપરની અંદર જનાક્રોશ ભભૂક્યો છે। 15 ખેડૂતોએ એક સાથે મુંડન કરાવી અને વીજ કંપનીઓનું બારમું કાઢ્યું છે। મોરબી તાલુકાના જેતપર ગામ છે ત્યાં ખેડૂતોનું આંદોલન વેગ પકડી રહ્યું છે। અને વાત કરવામાં આવે તો કોંગ્રેસે એવી જાહેરાત કરી છે કે ખેડૂતોના હિત માટે તેઓ 30 તારીખે એટલે કે 30 તારીખે ગુજરાત રાજ્યને રસ્તાઓ ચક્કાજામ કરી દેશે। આગળ વાત કરીએ તો વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતોએ શરૂ કરેલા જે આ આંદોલન છે તેના ઉપવાસના ત્રીજા દિવસે મહિલાઓ સહિત કુલ 4 જોડાયા, એટલે જે આંદોલન કરી રહ્યા છે તેની અંદર હવે ઉપવાસ ઉપર જે સભ્યો બેઠા છે, જે ખેડૂતો બેઠા છે, કુલ 9 ખેડૂતો ઉપવાસ ઉપર બેઠા છે અને આ આંદોલન ખૂબ વધારે ને વધારે આગળ વધી રહ્યું છે। આજે 15 ખેડૂતોએ મુંડન કરાવ્યું છે અને કુલ 9 જેટલા ખેડૂતો ઉપવાસ ઉપર બેઠા છે અને આ આંદોલન સતત ત્રીજા દિવસથી ચાલી રહ્યું છે। આમ કંપની સામે અને સરકાર સામે ખેડૂતો ભેગા મળી અને રોષ ઠાલવી રહ્યા છે, ખેડૂતોનો વિરોધ કરી રહ્યા છે। ખેતરો ખૂંદી નાખતા હોવાથી ફરિયાદ પણ નોંધવા માટે ખેડૂતો મહિલાઓ સાથે પોલીસ સ્ટેશને જઈ રામધૂન બોલાવી હતી। જેતપર ગામે આજે સતત ત્રીજો દિવસ છે અને મહિલાઓ સહિત 9 ખેડૂતો ઉપવાસ ઉપર બેઠા છે, ઉપવાસ આંદોલનની અંદર જોડાયા છે। આજે 15 ખેડૂતોએ મુંડન કરાવી કંપનીઓનું બારમું કાઢ્યું હતું અને પિંડદાન કરાવ્યું હતું। યોગ્ય વળતર નહીં મળે તો ખેતરોની અંદર જે વીજ થાંભલા નાખવા મામલે આક્રોશ વધી રહ્યો છે। હાલ 20 જેટલા ખેતરોની અંદર મહાકાય વીજ થાંભલા નાખવાની કામગીરી ચાલી રહી છે। ખાનગી કંપની દ્વારા કામ કરાવતું હોવાથી ખેડૂતો જે છે ખેતર ખૂંદી નાખે છે અને આવા આક્રોશ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। આજે ખેડૂતોની ફરિયાદ કરવા જેતપર ગામની અંદર જે પોલીસ સ્ટેશન છે ત્યાં જઈ રામધૂન પણ બોલાવવામાં આવી હતી। અને વાત કરવામાં આવે તો મંત્રીના ભાઈએ પણ મોરાની તૈયારી બતાવી છે। જેતપર ગામે જે આંદોલન દરમિયાન રાત્રિમાં રામધૂન અને લોક ડાયરા સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં મંત્રી મોરબી જિલ્લાના જે મંત્રી ધારાસભ્ય છે કાંતિભાઈ અમૃતિયા, તેમના ભાઈ છે રાકેશભાઈ અમૃતિયા, ખેડૂતોને સંબોધન કરવા જણાવ્યું હતું કે હવે રાહ નથી જોવી, અમે આમ રાહ જોઈને થાકી ગયા છે, હવે આમ રાહ જોવાથી કશું નહીં થવાનું, આપણે પણ તૈયાર થઈ જાવ, હવે ભૂખ્યા મરવાનું ન હોય, અત્યારે જ્યારે જે થાય તે જોયું જશે। અને તેમણે પણ ખેડૂતોને સમર્થન આપ્યું છે। જે મંત્રી છે મોરબી જિલ્લાના અમૃતભાઈ કાંતિભાઈ અમૃતિયા, તેમના ભાઈ સગા ભાઈએ પણ ખેડૂતોનો સાથ સહકાર આપી ખેડૂતોને સમર્થન જાહેર કરી દીધું છે। આજે પોલીસ સ્ટેશને ખેડૂતો અરજી કરવા ગયા છે છતાં પણ તેમની ફરિયાદ લેવામાં નથી આવી અને ખેડૂતોનો આક્ષેપ કરી રહ્યા છે કે મહિલાઓએ પોલીસ મથકે રામધૂન બોલાવી તેમજ ભજન કીર્તન કર્યા છે। ઉપવાસી છાવણીની અંદર આગેવાનોએ જણાવ્યું હતું કે 1 અઠવાડિયામાં જો સરકાર માંગ નહીં સ્વીકારે તો મોરબીથી ગાંધીનગર સુધી સ્કૂટર રેલી થઈ જશે અને સ્કૂટર રેલી કાઢવામાં આવશે। ત્યારે આ ખેડૂતોએ જે મોરબી જિલ્લાના ખેડૂતો જે જેતપર ગામની અંદર આંદોલન કરી રહ્યા છે તેઓ બિન રાજકીય આંદોલન કરી રહ્યા છે, તેમ છતાં પણ 15 તારીખે જે આંદોલન કરવામાં આવ્યું હતું, જે ગાંધીનગર ખેડૂતો ટ્રેક્ટરની રેલી કાઢી રહ્યા હતા, તે અધવચ્ચે નિષ્ફળ ગયું હતું। તેમ છતાં પણ કોંગ્રેસે 30 તારીખના રોજ ભારત
ગુજરાત બંધનું એલાન કર્યું છે અને સમગ્ર ગુજરાતના રસ્તા ચક્કાજામ કરી દેવામાં આવશે તેવું પણ કહ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટી પક્ષવાળા પણ એવું કહ્યું છે કે કિસાન મહાપંચાયતની રચના કરવામાં આવશે અને ખેડૂતોને ન્યાય માટે તેઓ પણ લડવા માટે તૈયાર છે. તો હવે સત્તા પક્ષ સામે ખેડૂતો, કોંગ્રેસ અને આમ આદમી ત્રણેય પક્ષો સવાલ ઉઠાવી રહ્યા છે. શું પરિણામ આવી શકે? આજે સતત ત્રીજો દિવસ છે અને હજુ સુધી પણ આ આંદોલન ચાલી રહ્યું છે. 3 દિવસથી ખેડૂતો સતત ઉપવાસ ઉપર બેઠા છે અને આજે ત્રીજા દિવસે 15 જેટલા ખેડૂતોએ મુંડન કરાવી પણ કંપનીનો અનોખો વિરોધ કર્યો છે. તો જોડાઈ રહો ચેનલ સાથે. સરકાર હવે કેવા પ્રકારના નિયમો બનાવે છે તે આપણે જોવું રહ્યું. સરકાર જે નિયમો બનાવશે, જે અપડેટ માહિતી આવશે તે તરત જ અમે આ ખેડૂત ન્યૂઝ ચેનલની અંદર એટલે કે આપણી ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર રજૂ કરવામાં આવશે. જો તમે આ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી જરૂરથી જોડાઈ રહો.